બહુ સરસ આ કલ્પવૃક્ષને લઈને હું ઘણીવાર મારા પ્રવચનોમાં આ એક વાર્તા કરું છું. કદાચિત મેં અહીંયા જુનાગઢમાં ક્યારે કરી કે નહીં મને ખ્યાલ નથી. એક વ્યક્તિ વનમાં જતો હતો. વનમાં ગયો અને ભર ઉષ્ણકાલ. આખું વન ઉજળી ગયું છે. એક પણ વૃક્ષ એ લીલુંછમ નથી કે જેના નીચે બેસી અને છાયા પ્રાપ્ત કરી શકાય, શીતળતા પ્રાપ્ત થાય એવું એક પણ વૃક્ષ નથી. વ્યક્તિ વિકલ બની ગરમીથી અને જઈ રહ્યો છે. જલ શોધે છે તો જલ પણ નથી મળતું. સારું ઘટાદાર વૃક્ષ શોધે છે કે જેની નીચે બેસીને હું થોડી વાર તો શ્વાસ લઉં. ક્યાંય મળતું નથી. આગળ જતા એક વૃક્ષ મળ્યું ને વૃક્ષની નીચે જઈને બેસી ગયો. બેઠા બેઠા વિચાર, હાશ મને છાંયો તો મળી ગયો. પણ આજે એવી ગરમી છે અને આજે ખબર નહીં વાયુદેવ કેવા રિસાયા છે. પોતાના મરુદગણો સહિત આજે એક વાર પણ આ બાજુ ચક્કર નથી મારી રહ્યા. એટલે કે પવન જ નથી. છાંયો તો મળી ગયો પણ ગરમી તો હજી એવી ને એવી થાય છે. એટલું વિચાર્યું ત્યાં તો પવન આવ્યો. શીતળ પવન વહેવા લાગ્યો. વ્યક્તિના શરીરમાં જે આર્દ્રતા થઈ ગઈ હતી એ બધી સુકાઈ ગઈ. પસીનો સુકાઈ ગયો. વ્યક્તિને શાંતિની અનુભૂતિ થઈ અને પછી વિચાર કરે છે કે આવા સુખા વનની અંદર જ્યાં કોઈ એક વૃક્ષ પણ નથી, મને એક પ્રભુની કૃપાથી એક વૃક્ષ મળી ગયું, પણ મારું ગળું સુકાઈ રહ્યું છે, મને તરસ લાગી છે, અહીંયા હું ક્યાંથી જલને પ્રાપ્ત કરું? એટલું વિચારવા માત્રમાં તો સોનાના એક પાત્રમાં શીતલ જલ ભરાઈને આવી ગયું એની સામે. પેલો કે ઓહો, આશ્ચર્ય છે. એમાંથી જલ પીધું, તૃપ્ત થઈ ગયો વ્યક્તિ. જે તરસ લાગી હતી તરસ શાંત થઈ અને હવે શીતળતા મળી. જલ દ્વારા, વાયુ દ્વારા શીતળતા પ્રાપ્ત થઈ. ઘટાદાર વૃક્ષ દ્વારા છાયા પ્રાપ્ત થઈ. હવે વ્યક્તિ વિચારે છે કે હવે તો હું તો સવારથી ઘરેથી નીકળું છું, મને તો ભૂખ પણ લાગી છે, પણ આવા વનની અંદર મને ભોજન ક્યાંથી પ્રાપ્ત થાય? એટલું વિચારવા માત્રમાં તો અનેક વ્યંજન પકવાનથી સુસજ્જ એવો સુવર્ણનો થાળ આખો એની સામે પ્રકટ થઈ ગયો. આનંદથી ભોજન કર્યું. હવે આટલી સુવિધા જેને પ્રાપ્ત થાય પછી તેને કઈ વસ્તુની જરૂર પડે? કાચા શ્રોતા છો બહુ. વક્તા બોલે ને એની પહેલા તો શ્રોતા બે વાક્યનું અનુમાન લગાડે કે હવે આ જ બોલશે. આ શ્રોતાનું આ લક્ષણ છે. બરાબર ને ધવલભાઈ? છાંયો મળ્યો, સરસ પવન મળ્યો, શીતલ જલ મળ્યું, સુંદર ભોજન મળ્યું, પછી શું જોઈએ? કોઈ કરતા નથી ને. આ બાજુ, ઓહો, હવે મારું ધ્યાન પડ્યું. હું તો ક્યારનો આ બાજુ જ જોઉં છું. એ જે વિચારે છે તે વસ્તુ એની સાથે થાય છે. કેમ? ભૂલમાં ને ભૂલમાં જે વૃક્ષની નીચે બેસી ગયો છે કલ્પવૃક્ષ છે. ત્યાં તો વિચાર કર્યો એણે, થોડો આમ વામકુક્ષી કરવા જમીનમાં આડો થયો. પોતે જે ગમછો રાખ્યો તો એ ગમછાને આમ લપેટીને મસ્તક પાસે આમ તકિયાની જેમ રાખી દીધો અને આમ બે હાથ કરીને આમ વામકુક્ષી કરી રહ્યો હતો. એટલી જ વારમાં એને વિચાર આવ્યો કે અહીંયા હું જમીનમાં સૂતો છું, આ કાંટા કંકર બધા મને વાગે છે, મારા પગની અંદર કીડીઓ ચડી રહી છે. આવા વનની અંદર મને આટલું બધું મળી ગયું, મને સુંદર એક શૈયા મળી જાય તો. અને ત્યાં જ રત્નજડિત સુવર્ણની શૈયા ત્યાં પ્રકટ થઈ. અને ઓહો, પછી એને શું ઘટે? આનંદપૂર્વક એ વ્યક્તિ એ શૈયા ઉપર શયન કરે છે. રત્નજડિત શૈયા ઉપર શયન કરે છે અને નિદ્રા આવી
હવે કલ્પવૃક્ષ છે ત્યાં જે વિચારો, જે બોલો, જે કલ્પના કરો, જે ભાવન કરો, કે જે સ્વપ્ન પણ જુઓ, એ બધું જ સત્ય થાય. બધું સત્ય થાય. સુતા સુતા ભાઈ વિચારતો હતો કે બસ મને મારા ઘર જેવું સુખ મળ્યું, જાણે હું વનમાં નથી, મારા ઘરમાં જ છું, એવું વિચારી નિશ્ચિંત થયો. અને ત્યાં જ એને સ્વપ્ન આવે છે કે હું એક વનમાં સૂતો છું, રત્ન જડિત શૈયા ઉપર સૂતો છું. એકદમ આમ નસકોરાનો અવાજ આવે એ પ્રકારે મારી આખી ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગઈ છે, મૃતવત પડીને હું આમ નિર્જીવ થઈને સૂતો છું, એટલો નિદ્રામગ્ન થયો છું, અને મારું ધ્યાન નહીં, અને મને અનુસંધાન પણ નથી આવતું. અને ત્યાં એક સિંહ આવે છે અને મારી ઉપર છલાંગ લગાવે છે અને મારા ગળાને પકડી લે છે. જે વિચાર્યું એ થયું. પછી વિચારવા જેવો હોય તો વિચારે, પછી કાંઈ બચ્યું હોય તો વિચારે, એ વ્યક્તિનું અસ્તિત્વ બચ્યું હોય તો વિચારે. કદાચ ત્યાંથી નીકળતા એ સિંહે પણ કલ્પના કરી હશે કે મને સુંદર હૃષ્ટપુષ્ટ વ્યક્તિ પ્રાપ્ત થાય. કલ્પવૃક્ષે એનું પણ માન્યું. જો લૌકિક કલ્પવૃક્ષ કોઈ એકને પરાયણ નથી, અને ભક્તિ માર્ગમાં પ્રભુ પોતાના ભક્તને પરાયણ છે. લૌકિક કલ્પવૃક્ષ પ્રદાન કરતા કરતા જીવને સંસારની ગતિ પણ પ્રદાન કરી દે છે, ને આગળ જતા જીવને મૃત્યુ પણ આપી દે છે. જો એને જે માગ્યું તે આપ્યું, છેલ્લે મૃત્યુની પણ કલ્પના થઈ તો એ પણ કલ્પવૃક્ષે આપ્યું. પણ શ્રી મહાપ્રભુ તો અલૌકિક કલ્પવૃક્ષ છે. ત્યાં આ લૌકિક કલ્પવૃક્ષની કોઈ સંભાવના જ નથી, તે સ્વરૂપનું ત્યાં કોઈ પ્રવેશ માત્ર પણ નથી, એની કલ્પના પણ ન થઈ શકે. શ્રી મહાપ્રભુ તો અલૌકિક કલ્પદ્રુમ છે. અહીંયા જે લૌકિક માગો તે મળે, અહીંયા જે અલૌકિક માગો તે મળે. શ્રી મહાપ્રભુજીની સન્મુખ ઠાળા રહી જે અલૌકિક માગો તે મળે. સ્વામિન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્તી તાપો જનેશુ. આવા શ્રી વલ્લભના એક ક્ષણવાર પણ એમનું સન્નિધાન જો જીવને પ્રાપ્ત થઈ જાય, એક ક્ષણ પણ જો એ જીવ શ્રી વલ્લભની સામે ઊભો રહી જાય અને શ્રી વલ્લભની દૃષ્ટિ એ જીવ ઉપર પડી જાય, એટલા માત્રથી તેવા સંસારમાં આસક્ત થયેલો એવો જડ જીવના હૃદયમાં પણ કૃષ્ણ દર્શનની આરતી, દિદૃક્ષાની આરતી, દર્શનની ઈચ્છા, દર્શનની લાલસા, પ્રેમ આસક્તિ વ્યસનથી ઓતપ્રોત તે જીવનું હૃદય શ્રી વલ્લભના કેવલ દૃષ્ટિ માત્રથી થાય, શ્રી વલ્લભના કેવલ એક ક્ષણના સાનિધ્ય માત્રથી થાય. આ શ્રી વલ્લભનું સ્વરૂપ. તો એવા શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય લઈ, એમના વચનોનો આશ્રય લઈ અને જ્યારે તમે ભક્તિ માર્ગને અનુસરો તો શું ન પ્રાપ્ત થાય, શું ન મળી શકે? અસાધનમ સાધનમ કરોતિ. જે અસાધ્ય છે એવી ભગવત કૃપાને પણ સહજમાં જેવો પ્રદાન કરાવે છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એક બીજું પણ શ્રી હરિરાય મહાપ્રભુએ ભગવદ અવતારની સામ્યતા શ્રી મહાપ્રભુજીની સાથે કરી છે. ભગવદ અવતાર સામ્ય નિરૂપણ. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યમાં અને શ્રી મહાપ્રભુજીના અવતાર કાળની અંદર શ્રી વલ્લભની જે લીલાઓ થઈ તે લીલાઓની સંગતિ મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ આદિ એ સર્વ અવતારોની સાથે શ્રી હરિરાય મહાપ્રભુએ કરી છે. અને એ કરીને આપે પ્રતિપાદિત કર્યું છે કે શ્રી વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે.
જેમ ભગવાન નિસ્સાધન જીવો ઉપર કૃપા કરવાને માટે ભૂતલ ઉપર પધારે છે, તેવી રીતના શ્રી વલ્લભ પણ આવા નિસ્સાધન જીવોને આ ભવસાગરથી ઉગારવાને માટે, સાક્ષાત કૃષ્ણ સંબંધ કરાવવાને માટે, સાક્ષાત ભજનાનંદનું દાન કરવાને માટે આ પ્રાદુર્ભૂત થયા છે. એનું અદ્ભુત વર્ણન 3 શ્લોક દ્વારા શ્રી હરિરાય મહાપ્રભુ કરે છે.